રાજકોટના જેતપુર શહેરના બળવેદધાર પાસે આજે એક લક્ઝરી કારના ચાલકે નશાની હાલતમાં એક મોટરસાયકલ અને રિક્ષા સાથે અકસ્માત સર્જાતા રોડ પર લોકોનું ટોળેટોળું એકઠું થયું હતું। આગળ જઈને ઊભી રહી ગયેલી કાર ખોલીને તેની તલાશી લેતા તેમાંથી દારૂના ચપલા મળી આવતા તરત જ 112ને જાણ કરી પોલીસને બોલાવી આરોપીને સોંપી દેવાયો હતો। આ શખ્સે એટલો દારૂ ચડ્યો હતો કે તે સરખી રીતે ઊભો પણ રહી શક્યો ન હતો। પોલીસે નશેડી સામે મોટર વ્હીલરની કલમ 185 અને પ્રોહિબિશનની કલમ 66 હેઠળ ફરિયાદ નોંધાવીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। જેતપુરના નવાગઢ બળદેવધાર પાસે આજે સાંજના સમયે એક કાર નીકળી હતી, જેને આગળ જતા એક ઓટો રિક્ષા અને મોટરસાયકલને ઠોકરે લઈને ઊભી રહી ગઈ હતી। આથી આ સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અને કાર ચાલક નાસી જાય તે પહેલા તેને ઝડપી લીધો હતો। સ્થળ પર એકઠા થયેલા બાળકોએ કારનો દરવાજો ખોલતા જ કારમાંથી અત્યંત તીવ્ર વાસ આવતી હતી અને ચાલક ખૂબ જ નશામાં હતો, સરખું બોલી શકતો ન હતો અને કારમાં અંગ્રેજી દારૂના ચપલા પણ મળી આવ્યા હતા। સાથે 4-5 લાખ જેવી રોકડ રકમ પણ અંદર જણાતા ઉપસ્થિત લોકોએ 112 જનરક્ષકમાં કોલ કરી પોલીસ બોલાવી હતી। પોલીસે ધસી આવીને આરોપીને ઉદ્યોગનગર પોલીસ મથકે ખસેડ્યો હતો અને ત્યાં તેણે કબૂલાત આપી હતી કે પોતે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા JK ચોકમાં પ્રધુમન ટાવરમાં રહે છે અને તેનું નામ અમિત અરુણભાઈ ચડાવડા છે। આ નબીરા સામે ઉદ્યોગનગર પોલીસના કોન્સ્ટેબલ અતુલભાઈ વાઘેલાએ મોટર વ્હીકલની કલમ 185 અને પ્રોહિબિશનની કલમ 66 હેઠળ ફરિયાદ નોંધાવી હતી। મારો ભાઈ આમ ઊભા હતા અને એ ભાઈ ગાડી લઈને આમથી આવતા હતા રોંગમાંથી, આમથી રોંગ સર્વિસ રોડ પરથી હિંતેરની ઉપર રાખતા હતા અને એ મારો ભાઈને આમ સાઈડમાં ઊભા હતા ને એ નશાની હાલતમાં હતા અને એને ઠોકી દીધી ગાડી, બરોબર છે। અને મારા ભાઈને એને ઉપાડીને આમ ઘા કર્યા, કેનાલ પાસે ઘા કરી ગયા। એક બાપા બીજા એક રિક્ષાવાળા બીજા બાપા પણ નીકળી ગયા છે અને આ ભાઈ ફૂલ નશાની હાલતમાં હતા। 4-5 ચપલા દારૂના ચપલા અંદરથી નીકળ્યા। એ ભાઈ ખુદ હાલવાની ભાનમાં નથી શું એ બાબતમાં છે અને અમારે કેસ મારા ભાઈના દવાખાને સિવિલમાં લઈ ગયા છે અને કેસ કરવાનો છે અમારે પણ। અંદાજિત એ ભાઈ કેટલી નશાની હાલતમાં છે? નશાની હાલતમાં અત્યારે તમે ખુદ જોઈ લો, ઊભા થયા કેમ નહીં હોય ત્યાં દવાખાના આપણે પોલીસ ચોકીએ જ્યાં હોય ત્યાં ઊભા થવાની હાલતમાં એ પણ પોતે નહીં હોય, એવી હાલતમાં હતા। અહીંયા અમે કોઈ માર્યા જ નહીં, કાંઈ બોલી જ નહીં, એટલી હાલતમાં હતા અભિમાં। જે પીધેલ હાલતમાં હતા તે પોતે જ ગાડી ચલાવતા? હા, પોતે ભાઈ પોતે એક જ જણો હતો, બે જણા હતા જ નહીં, એક જ હતા, એ ભાઈ એક જ હતા। હું બપોરના ઘરે જમવા ગયો, જમીન પછી ઘરેથી નીકળ્યો અને કેનાલ આવીને બેઠો હતો, ચા પાણી પીને રિક્ષામાં હું બેઠો હતો। ત્યાં ભાઈ વાંથી ગાડી લઈને આવ્યા, એક છોકરાને અમારા ધારના છોકરાને મોટરસાઇકલમાં અડફેટ લીધો એટલે મારો અવાજ મેં સાંભળી ગયો એનો। મેં જોયું પાછળથી તો ગાડી બેફામ આવતી, હું ઠેકડો મારી નીકળવા ગયો પણ તોય હું 2-3 ગોઠા ખાઈ ગયો। એ ભાઈની નશાની હાલતમાં એવો હતો કે બે ભાન થઈ ગયો થાવ એને। પાછા અમે એને ગાડીનું ખોલીને જોયું તો માલિકો દારૂની બોટલ ખાલી પડી હતી અને એ ભાઈ ફૂલ હાલત નશામાં હતા। એને ઉતારીને અમે બાકડે બેહાડ્યા। એ ભાઈની ગાડીની અંદર શું નીકળ્યું હતું દાદા? એક દારૂની બોટલ જ નીકળી ખાલી એ। અને એ ગાડી ચાલક ફૂલ દારૂ પીધેલની હાલતમાં હતા? ફૂલ નશામાં, હાલવાની હોય અને બેહવાની હોય નથી એને। આશીષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।